હોટલ મહાકાળીમાં આપણે આવી ગયા અત્યારે ચા પીવા. ચા પી લીધી ને બહાર નીકળી ગયા તો થોડોક વિડીયો બનાવીને મૂકી દઉં તો વિડીયોમાં બને એટલા બન્યા રહેજો. જય સોમનાથ, જય સોનભાઈમાં, હર હર મહાદેવ. હોટલ મહાકાળી હોટલ. ચા પાણી પીને આપણે નીકળી ગયા. બહુ સરસ મજા આવી ગઈ. નારાયણભાઈ મહાકાળી હોટલમાંથી હાલ્યા આવે જોવું છે. ભરડાભાઈ ને બાપા અમારે જાય બે સોમનાથથી હાઈવે આવે. રોડ ક્રોસિંગ થાય. ટ્રાવેલ્સ ઉપર આપણી બોલેરો પડી. આપણે વેરાવળ પહોંચી ગયા. થોડાક દૂર છે વેરાવળથી. આ ધ ડિવાઇન હોટલ છે એ ચાલુ ગાડીમાં તમને બતાવી દઉં. અત્યારે કંઈક કામ પણ ચાલુ છે. ધ ડિવાઇન. હાલો બ્રિજ આપણે નીચે ઉતરી ગયા. કામ ચાલુ છે કંઈક. હાલો આપણે એક રોડ બાયપાસ ઉપર જાહે. આમ તો ભાવનગર કોડીનાર ઉના હાઈવે કહેવાય. અને એક રોડ સિટીમાં વેરાવળ. તો અહીંથી ક્રોસિંગ થાય આ રોડ. અહીં ચોકડી છે. હવે આપણે અહીંયાથી વટી ગયા આગળ નીકળી ગયા. આ બાયપાસ ઉપર બધી દુકાનો છે, ગેરેજો છે, પાનબીડીની દુકાનો છે. હવે આમાં આપણે જઈએ ને આ બાયપાસ ઉપર ત્યાં આગળથી પણ સોમનાથ જવાય. વેરાવળમાં જવાય. જવું છે અમારા ગાડી જાય હતી. પાછો બ્રિજ આવી. બ્રિજ ઉપર જ છે પાછા. આગળ ટેન્કર છે સિમેન્ટ. વરસાદનો માહોલ પણ થોડો ઘણો સર્જાઈ ગયો. આ ડાભોરનો બ્રિજ આપણે નીચે ઉતરી ગયા. હવે પાછા ચોક જાય ભરાઈ છે. સિમેન્ટ કા કંઈક છે. કોકીજ આતિવેલા પાટીઓ આહિર સમાજ. રસ્તામાં જઈએ છીએ આપણે મહિન્દ્રાનો શોરૂમ. ભાલપરા આપણે પહોંચી ગયા. હોટલો માટે આવી ગઈ. હોટલ ડામપોર્ટ. વાડીઓ રસ્તામાં નીચે ઉતરી ગયા. વાડીઓ રસ્તામાં ટ્રાફિક થઈ ગયું. આપણે આવી ગયા ત્રોપામાં. એટલા ત્રોપા તૈયાર થઈ ગયા. સંજયભાઈ આવી ગયા ફેરો લઈને. એટલા ત્રોપા સંજયભાઈ તૈયાર કરી નાખ્યા ને અમે કાપી નાખ્યા. તમને એમ થતું હોય છે બધાને તો ખબર ન હોય. નારળી હોય ને ખબર હોય કે આ નારળીનું પત્તું છે આખું આમનું ઉપરથી આવ્યું નારળીમાંથી. અને આમાંથી હવે એક ભાઈ હરિયું કાઢે ને એની ઝડપ કેટલી છે ને એ હું તમને બતાવું. હરિયું જ્યાં હરિયું હોય તો એ આડી તમને બતાવું પછી તમને ખ્યાલ પડશે. જો આ પત્તા છે ને એની હરિયું એની ખાલી ઝડપ કેટલી છે ને એ હું તમને બતાવું. 5 થી 6 હરી એક ભેરી નીકળી જાય. જો આ એની ઝડપ છે હરિયુંની. એટલી ઝડપથી ન આ કોઈ કાઢી શકતા હોય એમ. ભાઈની બહુ સ્પીડ છે કાઢવાની. આ જો ઠંડો એવો મોબાઈલ વાગે સાદો જીઓનો અને મોજ લે એમ હરિયુંની. તો એટલી હરી કાઢને કે અડધી કલાક કામ નહીં કર્યું. તમે કેટલાક સમયથી હરિયું કાઢો? 40 વર્ષ. કયા ગામમાં આમ ગયેલા? તો તૈયા તમે આમ હરિયુંનું માર્કેટિંગ કરતા તો હરિયુંના ભાવ તૈયા શું? સાવેણાના 5 રૂપિયા 3 રૂપિયા હતા સાવેણાના ભાવ ને. અત્યારે મણમાં હોય ગયું ને કિલોમાં ને. તો કિલો મણના શું ભાવ મળે? અને તમે હાન પડે તો કેટલું હરિયું કાઢી નાખો? આખો દીકરો કાઢતો નથી. આખો દી કાઢો તો દોઢમાં કાઢના. આપણે ભાઈને વાત કરી તમે આખા દીમાં કેટલી હરિયું કાઢી શકો? તો એ કે હું 1 મણ જેટલી હરિયું કાઢી નાખું આખા દિવસમાં. 1.5 મણ જેટલી. હાલો આપણે એને જ પૂછીએ શું વાત થાય. તો આખો દી સતત કાઢો તો કેટલી હરી કાઢી શકો? 1.5 મણ. 1.5 મણ એટલે
30 કિલો હરી કહેવાય હો. મણમાં અમુક ન સમજતા હોય ને. તમારું નામ? હરિભાઈ. હરિભાઈ આપણું ગામ? આનો માંગરો ના હે આ 15 વર્ષ છે. હરિભાઈનું ગામ માંગરોળ છે. આમ તો જે 15 વર્ષ થાના માંગરોળ ને પોતે આ હરિયુંનું જ કામ વધારે કરું કા. હવે અમે ચા પી લઈએ. ચા આવી ગઈ. આવ્યા હતા ત્રોપામાં તો હરિભાઈનું કામ તમને સળિયું કાઢવાનું બતાવી દીધું. હા, ચા પી અમારા કલ્પેશભાઈ, સંજયભાઈ ને દિનેશભાઈ. હાલો, ચા ભરાઈ ગઈ આપણી રકમી. એમને તમે સારી વર્ષ પહેલાં કાઢતા ને એ ભાઈ છે અમદાવાદ હાવણા લેવા અહીં આવ્યો હતા ને. અમદાવાદના કઈ રહેતા હે અહીંથી પછી 2 રૂપિયાના ભાવની ખરીદી કરી ગયા એક હાવણાની. બહુ સરસ કહેવાય. બસ એમાં ટ્યુબની પટ્ટી ચડાવતા એ લોકો. સાયકલનું ટ્યુબ આવે એ હા. ટ્યુબ ચડાવતા. પેલા હાવણામાં વીટી દે બરાબર. ટ્યુબને એવડે કટકા કરી આમ કટકા કરીને ટ્યુબ આમ હાથથી જ આમ ચડાવતા. પેલા અમે પોતે ચડાવતા. આવી અત્યારના લોકોને ખબર ન હોય ને એટલે આપણે વાત કરીએ એમ કે પહેલાં આવા એ સમયમાં આવી રીતના કામ કરતા હાવણાનું. તો તમે આમ નાનપણથી જ હરિયું કાઢવાનું? હું 7 વર્ષનો હતો ત્યારનો હજી રદ. ત્યારે મારા 47 વર્ષ થયા બરાબર. 38-40 વર્ષ થઈ ગયા હજી કાઢવાનું. જા છે દફતર. હવે આમાંથી આડી જો હું ટિફિન કાઢું એક. આ ટિફિન છે. જોયું તમે ટિફિન? હવે આ બધાય પાછા આથણા છે આમાં જરિયા. હવે આપણું ટિફિન ખુલે આગળ શું નીકળવાનું છે ને એની મને ખબર નથી. આ એક ડાબલો રોટલી નીકળી. હાલો બીજામાં રોટલી નીકળી. એક ડાબલો ખાલી. હવે શાકે નીકળ્યું તો હવે આ 2 શાક આગળ આપણે મિક્સ કરી નાખીએ તો મજા આવી છે. જોઉં તમે આ બધી વાડીઓમાં મજા લઈએ. મારે આ સનલો એવો હે ને મને હાવ કિમે થાય. ત્રોપા ઓછા નીકળે ને અમારો મોટો વહી ગયેલ છે મારું નાઈટભાઈનું બેયનું ને હારા હે આ હારવાવાળા દીનો. જો હા જો અહીં અમારે આ જો મેન ખેલાડી નરેશ દાદા. અહીંયા આથણા પડ્યા અહીં દેખા તમે? અહીંયા ઓલા બબલા કહીને અમે આથણા કહીએ. સાહીની બોટલ 9 સોયડી. 9 શાક કીવાનું છે બાબા. એને અટાણે વાલોરુનું આવ્યું. કઈક 9 વાલોરું કેટલું છે ટેગલો છે થી હે. ના અમારા ભાઈ આ જો આથણા. આ મીઠા આથણા ને આ પાછા ખારા આથણા. હવે આપણે ખેરાની ડુંગળી આ નરેશ દાદા લઈ આવ્યાથી ખોઈએ. ભાઈ તમારે ખાવી હે છે? નકર આવી લેવા આથણા ખાવા? બબલા હું નથી ખાતો. આ બબલા હું નથી ખાતો. પૂરા થઈ ગયા બબલામાં તો બબલામાં તો કે ત્રોપાઈ કે પૂરા બધા માણસો પૂરા થઈ ગયા. બબલા ત્રોપા બહુ બધા આવી ગયા ત્રોપામાં. ત્રોપા કેટલા એક વખત ભાગમાં આવ્યા. 3 જણા કાપવા વાળા છે. 250 એન પૈકી એથી વધારે મારે તમને કાપવા જ નથી દેવા. ડુંગળી કે 9 એમ કે ઘાસલેટ જેવી હોર મેં કે નહીં. હવે ડુંગળી હોય. બોલેરો આવી ગયો ચોપાનો બોળાસથી. હવે બતાવી દો અમારે જો વાં લે 9 કારો જોઈ લો ઉપર આરામ કરે. કારો જોઈ લો. જો બેઠો બસ કારાભાઈ. હવે એટલા ભરી લઈએ પછી ખાઈ લઈએ. હાલો હા હેઠ ઉતરી ગયા હેઠા હો ગાદી વેથી. હરડાભાઈ શું કરતા હતા તને? બેઠા કેટલું કાંજ્યું કેટલું માર્યો હાથું કીધું ઘરમાંથી તો વાર કેમ લાગી ગઈ બધી? બોલેરો ભરાઈ ગયો. દવા લીધી કેવાની
આપણે પાછા ટોપા કાપીને રિટર્ન થઈ ગયા. રોડને 4 લાઈન રોડમાં છે, બીજી સાઈડમાં કંઈક કામ આલે એટલે એક સાઈડમાં જાવક ને જાવક બે છે. પેટ્રોલ પંપ આવી ગયો, ટ્રેક્ટરો ને બધી આવે. પ્રકાશીશ હોટલ, નો શોરૂમ, પછી મહાકાળી હોટલ. બોડું તો આવી ગયા, પહોંચી ગયા હો ટોલ નાકે. ડારી ટોલ પ્લાઝા આવે અને આપણે અંદર એન્ટ્રી થાય ટોલ પ્લાઝામાં. આવી ગયા ડારી ટોલ પ્લાઝા. હવે આગળ સ્કેન થઈ જાય ફાસ્ટેગ એટલે હાલો, સિગ્નલ ખુલી ગયું. નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ છે અહીં ટોલ પ્લાઝાની બાજુમાં. પછી પહોંચી ગયા આપણે. થોડોક ટ્રાફિક હાઈવે ઉપર થઈ ગયું ભાઈ. હોટલ માધવ, આ ગળું મેઘલ ફૂલ ઉપર આવ્યા. લગભગ આમાં 6-7 મહિના થાનું કામ થાય, હજી પૈતું નથી. સોમનાથ દ્વારકા હાઈવે, આમ તો સોમનાથ જવાનો હાઈવે હે. એક સાઈડમાં જો બધાય ટ્રકો ને ટ્રેક્ટરો ને બાઇક ને 4 વ્હીલ ને બધાય રનિંગ થતા હોય એક જ સાઈડમાં. કંઈક મોટું કામ એવું હોય છે એટલે પૂર્ણ નથી થયું હજી ચોમાસું આવે ત્યાં સુધીમાં થઈ જાય તો સારી વાત છે. આવું બધું સામેની સાઈડમાં માંડી બેઠા. મેઘલ નદી પુલની ટ્રાફિક જ છે. ટૂંક સમયમાં થોડીક મિનિટોમાં આપણે ગાડી ગળું પહોંચવાના છે. ગળું પહોંચી ગયા હો આપણે. એમ કે ગીરમાંથી રોડ આવે ને એ રોડે પહોંચ્યા. હજી સર્કલ વે બાકી છે. જ્યાં ગીરમાંથી રોડ આવે ને ગળુંથી હવે આપણે વરવાના છે દ્વારકા હાઈવે. આમ સીધો જાય ને એ રાજકોટ હાઈવે છે. આપણે હવે વર્યા દ્વારકા હાઈવે. આ ગળુની ટ્રાફિક જ છે અને બહુ વાહનો પણ બહુ છે. સીએનજી વાળા છે, પ્યાગો વાળા છે. હવે ટોલ રોડ અહીં હવે માંગરોળ પોરબંદર ને આ દ્વારકા હાઈવેનું બોર્ડ. આ ગળું છે. અહીં ટોપાના બજારો પણ છે, ટોપાની ગાડીઓ ભરાય. બધીમાં ટ્રોપાની ગાડીઓને ભરાય. હોટલો છે. ટૂંકમાં ટ્રોપાનું માર્કેટિંગ આખું અહીંયા છે. જામનગર 287 થાય. આપણે નીકળી ગયા, હવે ગળુની બહાર નીકળી ગયા. આપણે કોઈ જાતિ કે રાત્રે કંઈ હાંકવા ગયા ને એકદમ ફળ હલવાતું હોય તો શું કરવું? બને એટલા વિડીયો બન્યા રહેજો. ને આજ આપણે બધું ટ્રોપામાં ગયા હતા એ જ છે. આપણે ટ્રેક્ટર આંકવા આવ્યા ને એમાં પાવરફુલ નડે, બરાબર. તો હવે એને હું ફેરવું કરું. આપણે આ થોડું ફેરવું થતું જાય અને ત્યારે આખામાંથી થઈ જાય. આ ખડ ફેરવું થાય છે. આને કાઢવું કેટલી કરું આમને ગરડો થઈ જાય. આખું ને એ તમને બતાવીશ. નાખવા જઈએ આખું ગરડાઈને આવે. એક તમને દાબી દઈ આપણે પેલા દાંતી અહીં ભેરું કર્યું હતું ખડ. હવે દાંતી આખવી અહીં છે એકલા તો હવે બરક વાંકીને આ હાલે દાંતી જો વાહ દાંતી છે. પેલા ખડ કાઢી નાખી.
મજા કરાવી દીધી મને ફળમાં. તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી, જય સોમનાથ, હર હર મહાદેવ. ફરી એક નવા વિડીયોમાં મળશું.